નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું. તો ગૃહ મંત્રાલયનો નવો આદેશ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ દુકાનો ખોલાશે. પણ અહીંયા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ઘણા બધા અહીંયા સવાલો ઊભા થાય છે કે નાના વેપાર ઉદ્યોગો શરૂ કરવાની અહીંયા માંગ જે કરવામાં આવી હતી તે તમામ દુકાનો ખોલવામાં આવશે 50% સ્ટાફની સાથે. તે સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ અહીંયા કેવી રીતે જળવાશે? ઘણા બધા અહીંયા સવાલો છે. તે વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. તે સાથે સાથે આર્થિક નુકસાન જે અત્યાર સુધીનું થયું છે તેમાં આપણે કેવી રીતે ભરપાઈ કરી શકીશું, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં મારી સાથે અહીંયા હિમાંશુ ભાયણી જોડાયેલા છે. હિમાંશુજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ, નમસ્કાર, ખૂબ જ આભાર. હિમાંશુજી, સૌપ્રથમ પૂછવા માંગીશ કે જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો છે તેની સાથે સાથે ઘણા બધા કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ કરવામાં આવ્યો છે, તે બાબતે આપ શું કહેવા માંગશો? જો અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકડાઉન નો એક ફેઝ પૂરો થયો, લોકડાઉન નો બીજો ફેઝ શરૂ થયો છે, પણ જે રિક્વાયરમેન્ટ છે લોકોની અને જે નાના ઉદ્યોગો બેઝિકલી જ્યાં પૈસો રોટેટ થવો જોઈએ એ જો ચાલુ નહીં થાય તો આર્થિક પરિસ્થિતિ અત્યારે ભારતની બહુ જ ખરાબ થાય એમ છે. આજે 2-3 અહેવાલો એવા છે થોડા દિવસોમાં જે આવ્યા છે કે જે ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જે ખારવા સમાજના લોકો જે ફિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, હવે એમાં વેરાવળમાં 1000 કરોડ રૂપિયાનો ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝને લોસ છે. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી તમે જોવા જાવ તો બહુ મોટી છે, પણ વેરાવળમાં જ ખાલી 1000 કરોડની માછલીઓ અત્યારે કોઈ એક્સપોર્ટ નથી થતી, કોઈ માછલી કે મીટ ખાતું નથી. એટલે આ બધી સમસ્યાઓ આ લેવલે છે. રિટેલ કન્ઝમ્પશનની જો વાત કરીએ તો નાના દુકાનદારો જે છે, તમારા પાનના ગલ્લા હોય, ચાની દુકાનો હોય કે જે પણ કાંઈ ખુલ્લું હોય અને જે ફિલ્ડ ફોર્સ જે ફરતી હોય કે માણસો નીચે ક્યારેક કામ કરતા તમે જોયું હશે કે ઓફિસમાં એક બ્રેક લઈને લોકો નીચે જાય, કોઈને સિગરેટ પીવાની આદત તો સિગરેટ પીવે કે પાન માવો ખાય કે ચા પીવે કે જે પણ કાંઈ હોય, તો આ પ્રકારનું કન્ઝમ્પશન નથી થતું. ત્રીજું જે બહુ મોટો ફેક્ટર છે કે લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. એટલે એક વર્ગ છે વર્ક ફ્રોમ હોમ કરે છે, એને એટલી ફિઝિકલ મુવમેન્ટ નથી કરવી પડતી, એટલે એનું ફૂડ કન્ઝમ્પશન છે એમાં પણ એકત્ર રીતે જો તમે જોવા જાઓ એકંદરે તો એમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. એટલે માની લો કે માણસ 6 રોટલી ખાતો હોય તો 4 રોટલી ખાય છે, કારણ કે બહુ મુવમેન્ટ કરતો નથી, એટલે ભૂખ પણ નથી લાગતી અને એના જે ટાઈમિંગ્સ હોય એ ટાઈમિંગ્સ પ્રમાણે એ ખાય, એટલે એ પરિસ્થિતિમાં વેસ્ટેજ ઓછો થાય છે અને કન્ઝમ્પશન ઓછું થઈ રહ્યું છે. આના કારણે ઇકોનોમી ઉપર બહુ મોટી અસર આવી છે. ખાલી સ્ટેમ્પ ડ્યુટીના કઈક આંકડાઓ આજે આવ્યા છે, 1300 થી 1500 કરોડ રૂપિયાનું તો ખાલી સ્ટેમ્પ ડ્યુટી ને નુકસાન થયું છે બેઝિકલી. નવા દસ્તાવેજો ના થાય આ બધું છે. હવે આના અલાઇડ જે આખી ઇકોનોમી છે એ એટલે આ બધી પરિસ્થિતિમાં નાના દુકાનદારો પાછા કાર્યરત થાય, નાના જે પણ કાંઈ છે. અત્યારે તમે જુઓ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટલે મોટામાં મોટો જે અત્યારે જે ઘસારો હોય ઉનાળામાં એ શું હોય કે જે એસી રિપેર મેન્ટેન કરતા હોય એ લોકોના કોલ્સ વધી જતા હોય છે કે ભાઈ તમે અમારા ઘરે આવીને એસી સર્વિસ કરી જાવ એટલે અમે એસી વાપરવાનું ચાલુ કરીએ. પણ હાલની જે એડવાઇઝરી એમાં એસી પણ વાપરવાનું નથી, પણ છતાં એમ કે જે પ્રકારે ગરમી વધી રહી છે એમાં તમારે 1-2 કલાક તો ક્યાંક એસી ચાલુ રાખીને તમારું રૂમનું ટેમ્પરેચર કે જે પણ કાંઈ વર્ક ફ્રોમ હોમ કરતા હોય તો તમારા કમ્પ્યુટરમાંથી જે પ્રકારે હીટ નીકળતી બધું તમારે મેન્ટેન કરવું પડે. એટલે આ પરિસ્થિતિમાં આ બધી સેવાઓને અંદર આંતરી લેવામાં આવી છે કે જે એસી છે, ટેકનિશિયન છે, આ લોકોને એમ કે આ જવા દેવા, ચશ્માની દુકાનો છે, આવું બધું. એટલે નાના જે ઉદ્યોગો છે જે ખરેખર એક રોજનું એક સર્ક્યુલેશન એમાં થતું હોય છે એને ખુલ્લા કરવા, જેથી કરીને એક મોમેન્ટ થાય અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન કરવાનું. કારણ કે જે કોરોના વાયરસ પેન્ડેમિક નો જે પીક આઉટ ટાઈમ છે ઇન્ડિયામાં જૂન-જુલાઈ પ્રમાણે આલેખવામાં આવે છે કે જૂન-જુલાઈમાં પીક આઉટ થશે ને સામે ગરમી પણ વધી રહી છે. તો આવા બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને સરકારે નિર્ણય લીધો છે. બીજું, પૈસો આવા નાના ઉદ્યોગોને કારણે કેશ પૈસો સર્ક્યુલેશનમાં હોય છે, જે છેલ્લે આરબીઆઈ ગવર્નરે લિક્વિડિટી હેંગઓવર છે. એટલે પરિસ્થિતિ કેવી છે કે આજે તમે એટીએમ માં જાઓ તો પૈસા છે, પણ માણસ પાસે નોકરી છે કે નહીં પ્રશ્ન છે. એટલે એ પૈસા ઉપાડતો નથી, પૈસા વાપરતો નથી. એક આખો વર્ગ જે શહેરોમાં રહેતો હતો એ ગામડાઓમાં વયો ગયો છે પાછળના ઘરે, કારણ કે ભૂખમરોને આ બધું સહન કરી શકે એમ નથી. એટલે એ વર્ગ પણ રૂપિયા વાપરતો નથી. એટલે ફરીથી એક વખત અર્થતંત્ર ધબકતું થાય, નાના ઉદ્યોગો, નાના એકમો, નાની દુકાનો ચાલુ થાય, કેશ ઇન સર્ક્યુલેશન વધે, તમારી લિક્વિડિટી ઉપર બહુ પ્રેશર ના આવે, લિક્વિડિટી ઓવરહેંગ ના થાય. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને સરકાર અત્યારે આ નિર્ણયો લઈ રહી છે. સાથે સાથે મેં નીતિનભાઈ પટેલનું પણ નિવેદન જોયું કે ભાઈ અમુક પ્રકારના જ વ્યવસાયને ખોલવાની છૂટ આપવામાં આવશે. એટલે હજી મને લાગે છે ઘણી ક્લેરિટી મિસિંગ છે સ્ટેટ ગવર્મેન્ટ લેવલે અને કેન્દ્ર સરકારના લેવલે. કેન્દ્ર સરકારનો જે ગઈકાલનો જે સર્ક્યુલર આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ નો આવ્યો છે, હવે એ કેવી રીતના કોર્ડિનેટ કરે છે રાજ્ય સરકારો સાથે, જેથી કોઈ પ્રકારના દંડ વસૂલવામાં ના આવે. પાછા કોઈ દુકાન ખોલીને બેઠો હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા જઈને એમ કે ભાઈ તમને કોણે ખોલવાનું કીધું,
તો દંડ વસૂલવામાં આવે. એટલે હજી એક ક્લેરિટી હું માનું છું 1-2 દિવસમાં ક્લેરિટી, આજે આપણે વાત કરીએ જે શનિવાર છે, હજી 1-2 દિવસમાં સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે પ્રકારનું કોર્ડિનેશન થાય એમાં ક્લેરિટી આવે તો સોમ મંગળવારથી હું માનું છું બજારો પાછી ધબકતી થઈ જશે અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો મેન્ટેન કરવું પડશે, કારણ કે કોરોનાનો ખતરો હજી ખતમ થયો નથી. એટલે આ બધી પરિસ્થિતિમાં માનું છું ક્યાંક શિથિલતા પકડે, કરન્સી સર્ક્યુલેશન આવે, લિક્વિડિટી માર્કેટમાં દેખાય, એટલે આ બધી પરિસ્થિતિઓ અત્યારે ઉભી થઈ રહી છે કે જેમાં નાના નાના ઉદ્યોગો, નાના નાના એકમો, નાની દુકાનો આવું કામ ચાલુ કરે પોતાનું, લોકો એક રોજગારી તરફ વળે. જી હિમાંશુજી, આપે એકદમ વાત અહીંયા સાચી કહી છે કે જે પ્રકારે અહીંયા નાના વેપાર ઉદ્યોગો જે શરૂ કરવામાં આવશે અને જેવી રીતે અહીંયા જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી ક્લેરિટી અત્યારે નથી થઈ અને એ કારણોસર જ ઘણા બધા વેપારીઓ અત્યારે મૂંઝવણમાં છે. તે સાથે સાથે એક બીજો મહત્વનો મુદ્દો છે હિમાંશુજી કે જેવી રીતે આપણે જોઈએ છે કે આ જે પણ શોપ જે ઓપન કરવામાં આવશે ત્યારબાદ લોકોનો ધસારો કદાચ અહીંયા વધશે અને ત્યારે કદાચ આ સોશિયલ ડિસ્ટન્સિંગ નો ઇશ્યુ પરિવારની ઉભો થાય. સોશિયલ ડિસ્ટન્સિંગ તો તમારે એક વસ્તુ તમે સમજી લો કે કોરોના COVID-19 પછીની જે લાઈફ છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો બહુ મહત્વનો મુદ્દો છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ તો હું માનું છું એક નોર્મ બની જશે હવે. પણ ઘસારો થશે એ થોડુંક મને હજી હું એટલું નહીં કહી શકું. ઘસારો પિકઅપ થશે કે તરત જ દુકાનો એટલે લોકો જશે એવું મને અત્યારે એટલે નથી દેખાઈ રહ્યું, કારણ કે શું થયું છે હું તમને સમજાવું કે જે મિડલ ક્લાસ વર્ગ છે, આપણે ભારતમાં એક બહુ સારી પરંપરા છે કે આપણે આપણા વર્ષના અથાણા, મસાલા, આપણા અન્ન કે જે કાંઈ હોય આપણા તેલ ને આ બધું આપણે ભરી લેતા હોઈએ છીએ. હવે આ સીઝન આઈડિયલી ઈ છે કે જેમાં વર્ષનું આખું અનાજ ને બધું ભરવામાં આવે છે. એટલે હું એ માનું છું કે ઈ દિશામાં એક ઘસારો થશે કે અત્યાર સુધી શું હતું કે તમે રાશન પ્રકારનું કરિયાણું જેટલું જોઈએ એટલું તમે લઈ આવતા હતા, પણ હવે એ સ્ટોક તમારો ખતમ થઈ ગયો વર્ષના અંતે. એટલે આજે નવા સીઝનની જે પણ કઈ આપણે જે ભરવાનું હોય ઈ ઘસારો જોઈ લો છું થશે. બાકી મિડલ ક્લાસે પોતાનું જે અવેલેબલ હતું એમાંથી પોતાનું કાઢ્યું અને લોકોને મદદ કરી છે. એ રીતે રાતોરાત ઘસારો થાય એવી સંભાવનાઓ નથી જોતો, પણ ધીરે ધીરે ઘસારો વધશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ તમારે એમાં ચોક્કસપણે મેન્ટેન કરવું પડશે. સૌથી મોટી વાત હું અત્યારે એ કહીશ આપના માધ્યમ દ્વારા રેશમાજી કે વરસાદ આ વખતે એવી વાત આવે છે કે 100% વરસાદ પડવાનો છે. હવે આ પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જો તમે મેન્ટેન નહીં કરો અને જૂન જુલાઈમાં જો આ વાયરસ પીક આઉટ થશે અને વરસાદ જો પડ્યો ને પાણીજન્ય રોગચાળો ફાટ્યો તો એના માટે સરકાર કેટલી પ્રતિબદ્ધ છે, આ પ્રકારની બીમારીઓને લડવા માટે કેટલું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે એ સંદર્ભે જોવું પડશે. એટલે હું માનું છું કે આ બધું ચાલુ થાય તો ટેક્સ ઇન્કમ તમારી ચાલુ થાય ઓટોમેટિકલી, જીએસટી કલેક્શન સાથે બધું, અને ક્યાંક હેડરૂમ મળે ગવર્મેન્ટને આવી બધી એક્સપેન્ડિચર ઉપર આવા પૈસા આવે તો એમાં આવી તૈયારીઓ કરવાનો, જેથી કરીને આવું કોઈ પેન્ડેમિક પાછું બીજા 3 મહિના માટે ન ફાટે. કારણ કે જો વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગચાળો ફાટ્યો, 100% વરસાદ પડવાનો, પૂર આવે ને એવી બધી પરિસ્થિતિ સર્જાય ને જો પાણીજન્ય રોગચાળો ફાટ્યો તો પીવાના પાણીની એ સમસ્યાઓ સર્જાય અને પાછો તમારો રાષ્ટ્ર બીમારી તરફ ધકેલાઈ જાય અને પાછા તમારા અર્થતંત્ર ઉપર આની અસર પડે. એટલે કે પાર્શિયલ લોકડાઉન જે રીતના ખોલવાની વાત છે, ગ્રીન ઝોન્સ, રેડ ઝોન્સ જે કાંઈ કરીને, અને એમાં જે છે આઈ થિંક આ સરકારનું પગલું એટલા માટે એને કહીશ કે જરૂરી છે, પણ સાથે સાથે આમાં સાવચેતી પબ્લિકે ફોલો કરવી પડશે અને કોઈ પ્રકારની પબ્લિક દંડાય નહીં એ પણ સરકારી એકમોએ જોવું પડશે. એટલે ક્લેરિટી સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે, કેન્દ્ર લેવલે લઈ આવી અને તમારે આખું લોકડાઉન ફેઝ વાઇઝ ખોલવું જોઈએ, જેથી કરીને અત્યારે પબ્લિક પાસે પૈસા નથી. આ તમે સમજો છો આવી પરિસ્થિતિમાં તમે દંડ વસૂલવા જશો તો લોકો ધંધો નહીં કરે તો ઓટોમેટિકલી તમારા જે ટેક્સ મોડલ્સ છે એના ઉપર એની અસર પડવાની છે. એટલે આ બધી ક્લેરિટી હું માનું છું બીજી 48-72 કલાકની અંદર રાજ્ય અને કેન્દ્ર સરકારની વચ્ચે કોર્ડિનેશન થાય, બધી ક્લેરિટી આવે તો તમારું જે બજાર છે એ પાછું ધીરે 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 ધમધમતું થશે. રાતોરાત ધમધમતું નહીં થાય, પ્લીઝ લેટ મી ટેલ યુ. આઈસ્ક્રીમ ખાવા નહીં જાય લોકો, એટલું યાદ રાખજો, પણ લોકો મસાલા ભરવા માટે ડેફિનેટલી મસાલાની મિલો ઉપર કે દાળની મિલો ઉપર પોતાનું અનાજ દળાવવા કે મસાલા દળાવવા જશે. રેસ્ટોરન્ટમાં જમવા નહીં જાય, રાતોરાત આ બધું નહીં થાય, તમે સમજી લેજો. પણ જે જીવન જરૂરિયાતની જે જરૂરિયાતો છે, દવાઓ લે, મેડિકલ સ્ટોર છે, બધું તો ખુલ્લું જ હતું, પણ જે બેઝિક જરૂરિયાત છે હવે એના ઉપર ફોકસ રહેશે ને પછી ધીરે ધીરે, એટલે એમ કે રસની આ દુકાનો ખુલી હોય, લોકો રસ પીવા વયા ગયા, આવું તમે માહોલ ભૂલી જાજો બીજા 1-2 મહિના માટે તો નહીં જ થાય. પણ આઈ થિંક બેઝિકલી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પૂરી થાય અને એ તરફ બજારે પડે ને થોડુંક તમારી ઇકોનોમીમાં એક પ્રકારનો જેને કહી શકાય એક ચેતાતંત્ર ઊભું થાય ને તમારી ઇકોનોમી પાછી ચાલતી થઈ જાય, એ બહુ જરૂરી છે અત્યારે.
જી હિમાંશુજી, જે પ્રકારે અહીંયા આપણે વાત કરી, ખાસ કરીને ઇકોનોમીની જો આપણે વાત કરીએ તો ઘણા બધા એવા રિપોર્ટ્સ આવ્યા છે આપણી સામે, અને રિપોર્ટ્સ મુજબ પણ કેટલા વર્ષો પાછળ ધકેલાઈ જશે ઇન્ડિયા, એ પણ ઘણી બધી એવી બાબતો છે. ખાસ ગુજરાતની જો આપણે અહીંયા વાત કરીએ કે જે વેપાર ઉદ્યોગ ઉપર જ આપણે સરભર છીએ અને ધમધમતા હતા, અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ મુજબ જે બંધ રહ્યું છે, તો એ બાબતે આપ કેવી રીતે ડિફરન્શિએટ કરી શકો છો? જે પ્રકારના રેટિંગ્સ આવ્યા છે, જે બેંકના જે અનુમાનો આવ્યા છે, ખાસ કરીને જેપી મોર્ગન ચેઝે આપણો જે ગ્રોથ છે ઇન્ડિયાનો એનો ફોરકાસ્ટ કર્યો છે એ 1.6% કરેલો છે, જે ફિનાન્શિયલ યર 2021 એટલે નાણાકીય વર્ષ 2021 માટે 2020-2021 માટે એપ્રિલ થી લઈને માર્ચ સુધી 3.3% વાત હતી. 1.6% લોસ. જે પ્રકારે સૂચનાઓ આપી છે એમાં ક્યાંક ને ક્યાંક કેવી રીતના ભારતનું અર્થતંત્ર, તમે સમજો ચાઇના અને ભારત આ બે બહુ મોટા અર્થતંત્ર છે. ચાઇના બીમાર પડ્યું, ભારત પણ અત્યારે બીમાર છે. આ બે મોટા અર્થતંત્ર જો બીમાર હોય તમારા વિશ્વના જે 5 મોટા અર્થતંત્ર છે એમાં ચાઇના સૌથી મોટું છે, ત્યારબાદ યુરોપિયન યુનિયન છે, ત્યારબાદ યુએસ છે, જાપાન છે ને ઇન્ડિયા છે. જાપાન પણ બીમાર છે, યુરોપિયન યુનિયન આખું બીમાર પડેલું છે, ઇન્ડિયા પણ બીમાર પડેલું છે, અને યુએસ ની હાલત તમને ખબર છે, અને ચાઇનાની પણ હાલત ખબર છે. એટલે આ 5 મેજર કન્ટ્રીબ્યુટર્સ જો તમારા બીમાર હોય તો એની અસર વર્લ્ડના અર્થતંત્ર ઉપર પડે, અને ભારતના અર્થતંત્ર ઉપર તો ડેફિનેટલી પડે. એટલે $5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત હતી અત્યારે તમે જોશો કે નથી. અત્યારની વાત છે કે આજે કેમ આપણે સર્વાઈવ થશું, આ પરિસ્થિતિમાંથી કેમ નીકળશું, એ વાત થઈ રહી છે. અર્થતંત્ર ડેફિનેટલી પાછળ ધકેલાનું છે. બાર્કલેઝ બેંકે તો ત્યાં સુધી કીધું કે આ વખતે ભારતનું અર્થતંત્ર 0% ગ્રોથ હશે 2020-21 માટે. એટલે આ બધી પરિસ્થિતિની વચ્ચે, આ ચેલેન્જીસની વચ્ચે તમારે તમારી જે 130 કરોડની આબાદી છે ને 2 ટાઈમ જમવાનું મળે એવું તો તમારે એક આખું જે અર્થતંત્ર છે ને એ રીતે તો તમારે લઈ જ જવું પડશે. એટલે આઈ થિંક આ જે ધીરે ધીરે ખોલવાની વાત છે એ દિશામાં કઈ ખોટું નથી. સાથે સાથે જે મોટી સમસ્યાઓ છે કે જે રિટેલ માર્કેટ જે રીતના ઓપન થશે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન કરવું પડશે, પબ્લિકે મેન્ટેન કરવું પડશે. સરકાર આના ઉપર કોઈ દંડની જોગવાઈઓના અંતે લઈ આવે એ વસ્તુ જુદી છે, પણ પબ્લિકે એક ડિસિપ્લિનથી મેન્ટેન કરવું પડશે એવું માનું છું. ગુજરાતના અર્થતંત્ર ઉપર આની એટલે બહુ મોટી ભયંકર અસર છે, કારણ કે તમે અર્થતંત્રના 3 જે મુખ્ય પાસાઓ હોય, એક જે છે તમારું સૌથી મોટું જે કન્ટ્રીબ્યુશન છે આજની ઇન્ડિયાની ઇકોનોમીમાં એ સર્વિસ સેક્ટર છે. સર્વિસ સેક્ટર આખું મોટા ભાગે શહેરોમાં, અર્બન એરિયાઝમાં છે, જ્યાં વર્ક ફ્રોમ હોમ અત્યારે ચાલુ છે, એટલે સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન ઓટોમેટિકલી ધીરું થઈ ગયું છે. બીજું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે શું છે કે માની લો કે પ્લાસ્ટિકની ટાંકીઓ કોઈ કારખાનામાં બનતી હોય કે ક્યાંય ઓઇલ ડ્રિલિંગ થતું હોય કોઈ પ્લેટફોર્મ્સ ઉપર, તો આ બધી પરિસ્થિતિ એવી છે કે સાયકલો બનતી તો એ જે કર્મચારીઓ જે ઘરે બેઠા છે વર્ક ફ્રોમ હોમ નથી કરી શકવાના, એટલે ઈ પ્રોડક્શન ઓલમોસ્ટ ઝીરો જેવું છે. બરોબર છે. એસેન્શિયલ જે પ્રોડક્ટ્સ છે, જેમ કે ગુજરાત આલ્કલીઝ કેમિકલ્સ લિમિટેડ છે કે જીએસએફસી જે કેમિકલ્સ બનાવે છે, જેની રિક્વાયરમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતને ઘણા મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને પડી હતી કેમિકલ્સની. એટલે લોકડાઉન સમયે, પેલું લોકડાઉન હતું ત્યારે મધ્ય એપ્રિલમાં આ બધા કારખાનાઓ પાર્શલી ચાલુ કરી દેવામાં આવ્યા હતા, પણ એ અત્યારે કોઈ પ્રોફિટના ધારાધોરણો કે કોઈ પ્રોફિટેબિલિટી કમાઈ લેવી એવી ગણતરી નો, એટલે એનું કન્ટ્રીબ્યુશન આમ તમે જોવા જાવ તો ઝીરો રહેશે. અને સૌથી મોટી અસર જે થઈ જે ત્રીજું કન્ટ્રીબ્યુટર છે એગ્રીકલ્ચર, કારણ કે રૂરલ બેલ્ટમાં છે, એગ્રીકલ્ચરનું બહુ મોટી અસર થઈ છે, કારણ કે આખી 21 દિવસની તમારી સાયકલ, એટલે તમારી જે અત્યારની જે પાક લેવાની જે સીઝન હોય કે નવા બી વાવેતર કરવાના હોય કે જે પણ, એનામાં અસર થઈ છે. એટલે હવે ધીરે ધીરે ગ્રામ્ય અર્થતંત્ર આમાંથી ઉભું થઈ રહ્યું છે, એવા એક સારા સમાચાર છે, અને એ બહુ સારી વાત છે. એટલે ગ્રામ્ય અર્થતંત્ર ઉભું થાય છે, એની પાસે જે પણ કાંઈ ત્યાં, કારણ કે ગ્રામ્ય અર્થતંત્રમાં શું છે, આઈડિયલી તમે જે ખાઓ પીવો છો એ ત્યાં બધું બને છે. તમારા ઘઉં, ચોખા, તેલ, મગ, મરી, મસાલા, મીઠાઈ, એ બધું ગામડાઓમાં બેઝિકલી ઉગે છે ખેતરોમાં. એટલે ઈ અર્થતંત્ર ઉભું થયું છે, ને એની પાસે જે પણ અત્યારે ગુડ્સ કે જે પ્રોડ્યુસીસ આવતા હોય ઈ કેમ બજાર સુધી લઈ જવા, કારણ કે આ માત્ર ભારતનો પ્રશ્ન નથી. અમેરિકામાં મેં પરમ દિવસે ન્યુયોર્ક ટાઈમ્સમાં એમાં જોતો હતો કે વોલ સ્ટ્રીટ જર્નલમાં કે અમેરિકામાં પણ ખેડૂતો પોતાની ખેત પેદાશો અત્યારે રસ્તા ઉપર ફેંકી રહ્યા છે. એટલે આ બહુ ખરાબ પરિસ્થિતિ છે કે લેવા વાળું કોઈ નથી, ખેત પેદાશો ફેંકી દે છે, એનો કોઈ ઉપયોગ નથી થતો, એ જે જોઈએ એવા જરૂરિયાતમંદ લોકો સુધી નથી પહોંચતી, એનું કોઈ સોર્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે આવી પરિસ્થિતિમાં ભારતની સરકારે નાના નાના એકમો કે નાની નાની દુકાનો ખોલી અને આ જે પ્રકારનો માલ છે, ખાદ્ય પદાર્થો કે જે પણ કાંઈ પેરિશેબલ પ્રોડક્ટ્સ, આજે કેળા છે તો કેળા જે પેરિશેબલ પ્રોડક્ટ છે એ બગડી જાય અમુક સમય પછી, એટલે તમારે કન્ઝ્યુમ થઈ જાય એ બહુ જરૂરી છે. એટલે એ દિશામાં આજે નાના નાના વેપારીઓને ખુલ્લું રાખવાનું આપ્યું છે, એ સારી વસ્તુ છે. પણ અર્થતંત્ર ઉપર, ગુજરાતના અર્થતંત્ર ઉપર આની બહુ મોટી અસર આવશે, કારણ કે આપણે
ધીરે ધીરે જેમ તમે જોશો આ ગિફ્ટ સિટી છે, જે પ્રકારની ટેલિકોમ સર્વિસીસ છે, બેન્કિંગ સર્વિસીસ છે, આજે સર્વિસ સેક્ટર ડ્રીવન ઇકોનોમી જે મોટા શહેરોમાં એના હબ્સ છે ત્યાં બહુ મોટી અસર પડી છે. મેન્યુફેક્ચરિંગ જેમ મેં તમને કીધું એમ કે ઘરે વર્ક ફ્રોમ હોમ મેન્યુફેક્ચરિંગમાં ના થઈ શકે, અને ગ્રામ્ય અર્થતંત્ર જ અત્યારે એવું છે કે જેના ઉપર ધીરે ધીરે એક આખો મદાર છે ને એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. બટ એઝ આઈ સેડ, સૌથી મોટી ચેલેન્જ જૂન જુલાઈમાં જો વાયરસ પીક આઉટ ન થાય અને વાયરસ પીક આઉટ થયો ને વરસાદ પડ્યો તો એમાંથી કોઈ પાણીજન્ય રોગચાળો ન ફાટે ને હેલ્થકેર સેક્ટર આમ તમે જોજો તો સર્વિસ સેક્ટર છે, પણ એના માટે અત્યારે બહુ મોટું પ્રેશર છે, એક્સપેન્ડિચરના ઝોનમાં છે હેલ્થકેર સેક્ટર. એટલે આ બધી જગ્યાએથી જે કાંઈ ટ્રાન્ઝેક્શન થતા હોય, જે ટેક્સ રેવન્યુ મળવાની છે, એ બધું અત્યારે સરકારને નથી મળી રહ્યું. એટલે ડેફિનેટલી ગુજરાતના અર્થતંત્ર ઉપર આની બહુ મોટી અને ભયંકર અસર છે. ગુજરાત આમ તમે જોવા જાઓ તો એક વખત સૌરભભાઈ પટેલે જયારે જીએસટી માટેની મંત્રણાઓને બધું ચાલતું હતું ત્યારે એક વખત કહેલું હતું કે જો ઇન્ડિયા અમુક ટકાએ ગ્રો થતું હોય તો એક્સપેક્ટેશન એવી છે કે ગુજરાત ને મહારાષ્ટ્ર વેસ્ટના જે સ્ટેટ્સ છે એને અમુક ટકા ગ્રો થવું પડે. એટલે જો જેમ મેં તમને કીધું કે વર્લ્ડની 5 મેજર કન્ટ્રીબ્યુટિંગ ઇકોનોમીઝ ચાઇના, યુરોપિયન યુનિયન, યુએસ, જાપાન અને ઇન્ડિયા છે, એવી રીતના ઇન્ડિયાનું એક મોટું ગ્રોથ કન્ટ્રીબ્યુટર એ આખો એક વેસ્ટર્ન ઝોન છે. વેસ્ટર્ન ઝોનમાં મહારાષ્ટ્ર અને ગુજરાત, અને આજે તમે જુઓ તો સૌથી મોટા સંક્રમિત શહેરોમાં મુંબઈ અને અમદાવાદ પહેલા ને બીજા નંબરે છે. એટલે આમાંથી ગ્રોથ કેવી રીતના આવશે, કેવી રીતના બધું થશે, હજી તો આઈ થિંક આજે નિર્ણય છે કે નાની દુકાનો લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન, નાની દુકાનો ખોલવી સરકારનો નિર્ણય છે, સારો નિર્ણય છે. એનું એક કોર્ડિનેશન થઈને એની એક બ્લુપ્રિન્ટ વ્યવસ્થિત રીતે આવે જેથી કરીને લોકો દંડાય નહીં, બહુ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ હું માનું છું પ્રજાની જવાબદારી છે, પ્રજાએ એને હેન્ડલ કરવી પડશે. જી હિમાંશુજી, તે સાથે સાથે એક બીજી પણ મહત્વની એ બાબત છે કે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે તે સાથે સાથે જ અહીંયા વાત આપણે જો કરી લઈએ તો હું અમને અહીંયા રોકવા માંગીશ. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય, આવતીકાલથી જિલ્લાઓમાં દુકાનો ખુલશે, મોલ અને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો ખોલવામાં આવશે. દુકાનો ખોલવા માટે કોઈ મંજૂરીની જરૂર નથી. દુકાનની નોંધણીનો દસ્તાવેજ હોય તે જ દુકાનદારોનો પાસ, પુરાવો અને સમાચાર છે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ નિર્ણય છે. આવતીકાલથી જિલ્લાઓમાં દુકાનો ખુલશે, મોલ અને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો ખુલશે. દુકાનો ખોલવા માટે કોઈ મંજૂરીની જરૂરત નથી. દુકાનની નોંધણીનો દસ્તાવેજ હોય તે જ દુકાનદારોનો પાસ ગણાશે. ઓળખનો પુરાવો અને લાયસન્સ પણ ચાલશે. તો આ સૌથી મોટા સમાચાર જેના વિશે અત્યારે આપણે ચર્ચા જ કરી રહ્યા છે. ફરીવાર આપણે જણાવી દઈએ. જી જરૂરથી આપણે હિમાંશુજી અહીંયા ચર્ચા કરી જ રહ્યા છે ને આ બ્રેકિંગ આવ્યા છે કે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય છે, આવતીકાલથી જિલ્લાઓમાં દુકાનો ખુલશે. જી હા, જે બેઠક ચાલી રહી હતી અત્યાર સુધી. આ બહુ સારો નિર્ણય છે મારી દ્રષ્ટિએ. હજી એક વખત એઝ આઈ સેડ કે હજી એક ક્લેરિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત એક આખો સર્ક્યુલર એવો જો બહાર પાડી દે ખાલી કે જેથી કરીને કોઈ કનડગત કોઈ વેપારીઓને દંડની કે કોઈ કોર્પોરેશનના અધિકારીઓ કે બીજી કરે બહુ જરૂરી છે. કારણ કે અત્યારે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે આને જોવામાં આવશે એટલે લોકોનો કોન્ફિડન્સ આખો આના ઉપરથી બિલ્ડઅપ થશે. બીજી વાત એ છે કે હોટસ્પોટ એરિયાઝમાં જે દુકાન નહીં ખુલી શકે, તમે માત્ર જે હોટસ્પોટ એરિયા છે જે તે શહેરોના જ્યાં સંક્રમણ થયેલું છે ત્યાં નહીં ખુલી શકે. એટલે હજી એક એમ્બિગ્યુટી છે. જે समाचार તમને મળ્યા એ રીતના મને જ મળ્યા છે કે ગુજરાત में कल छोटे बड़े व्यापारी के लिए महत्वपूर्ण निर्णय, राज्य के सभी जिलों में कल से यानी 26/4/2020 से मॉल और मार्केटिंग कॉम्प्लेक्स में के सिवा सभी दुकान खोल सकेंगे. એટલે નાના વેપારીઓ દુકાન ખોલી શકશે. હોટસ્પોટ એરિયા में छूट नहीं, नियमों के अनुसार सबको रखना पड़ेगा ध्यान, मास्क आवश्यक. એટલે હોટસ્પોટ એરિયાઝ ક્યાં ક્યાં છે એ ગવર્મેન્ટે ડિફાઇન કરીને મોકલવું પડશે અને એ એરિયાઝના કેટલા કિલોમીટરના એરિયામાં દુકાનો ખોલી શકાય એ પણ આઈ થિંક એક ક્લેરિટી આપવી પડશે. હું માનું છું સાંજ સુધીમાં આના ઉપરની ક્લેરિટી જિલ્લા કલેક્ટર લેવલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે આવી જશે જેથી કરીને નાના જો આ તમે સમજો આ 21 દિવસનું લોકડાઉન ફેઝ 2 પછીનું લોકડાઉન આ એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર છે અને અક્ષય તૃતીયાના દિવસે જો આવા સરસ સમાચાર આવતા હોય આઈ થિંક મારી દ્રષ્ટિએ આ બહુ સારું મેજર છે કોન્ફિડન્સ બિલ્ડિંગ નું. પણ આમાં કોઈ કનડગત ન થાય કારણ કે જો કનડગત થશે તો લોકો ધંધો કરવાનો અત્યારે પસંદ નહીં કરે અને પોતાની દુકાનો બંધ કરીને બેઠા જશે. એટલે એ એક સરકારે અને સરકારી જે પણ કાંઈ એસ્ટાબ્લિશમેન્ટ છે એને ધ્યાન રાખવું પડશે. એટલે એની ક્લેરિટી હજી એક સાંજ સુધીમાં આવી જાય તો આઈ થિંક ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક થિંગ. બાકી એઝ આઈ સેડ સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ પ્રજાની જવાબદારી છે, એ પ્રજાએ જ કરવું પડશે.
જી હિમાંશુજી, બીજી મહત્વની વાત, આપણે ફરીવાર ઇકોનોમી ઉપર આવીએ. ઘણા બધા એવા સવાલો લોકોને પણ અત્યારે થઈ રહ્યા છે કે કેવી રીતે ફરીવાર બધું ધમધમશે, કેવી રીતે જ્યારે આપણે ભારત દેશને તે સાથે સાથે ગુજરાતને જ્યારે મોડેલ તરીકે જોતા હોઈએ, ત્યારે આ કોરોના જે COVID-19 ની જે વાત છે, એક બહુ જ મોટી પડકારજનક પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી છે. તો કેવા કેવા અહીંયા બીજા આપણી પાસે એવા પ્લાન્સ રેડી હોવા જરૂરી છે કે થવા હવે જરૂરી છે, જે કારણોસર તમામ સેક્ટરને આપણે એક સાથે ધીરે 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 ગ્રો કરી શકીએ? જો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહું કે 2014 થી જ્યારથી જે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળની સરકાર કેન્દ્ર લેવલે આવી છે, ઘણા બધા મૂળભૂત રીતે સુધારાઓ થયા છે. સુધારાઓ પર્કોલેટ થયા છે કે નહીં, ખાસ કરીને લોમાં, અને જે પર્કોલેટ થયા છે કે નહીં જોવું પડશે. કારણ કે બાકી આઈડિયલી તમે મોટા ભાગની પોલિસીઝ છે યુપીએ ગવર્મેન્ટ સમયની હતી, ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટ સ્કીમ્સ છે કે બીજું ત્રીજું જે પણ કાંઈ હતું, મનરેગા કે બધું, એટલે એ યથાવત રહ્યું છે. કારણ કે બધી સોશિયલ સ્કીમ્સ જે હતી એને સરકારે એક વેગ આપ્યો છે કે માણસોના જનધન ખાતા ખોલાવવાને બધું કર્યું. પણ સૌથી મોટી ચેલેન્જ જે હું જોઈ રહ્યો છું આજે વર્લ્ડ લીડરશિપમાં, આજે હું અહીંયા જે ઇન્ડિયામાં જ આ પરિસ્થિતિ છે એવું નથી, મને નવાઈ ઈ લાગે છે કે સમગ્ર વિશ્વના તમામ નેતાઓ આ કોરોનાની જે પેન્ડેમિકની જે પરિસ્થિતિ હતી, જે 31 ડિસેમ્બર થી લઈ અને જાન્યુઆરીના મધ્ય સુધીમાં, તો એવા સમય એવા ગાળામાં પહોંચી ગઈ હતી કે 31 જાન્યુઆરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું હતું કે આ આખી બીમારી વૈશ્વિક થવાની સંભાવના છે. એવા સમયે આખા વર્લ્ડની લીડરશિપ કેમ જાગૃત ન થઈ? આજની તારીખના તમે સ્ટેટમેન્ટ જુઓ, કેવા સ્ટેટમેન્ટ આવે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ એમ કહે છે કે અમારી પાસે માસ્ક નથી. તમે આવડું મોટું કોમ્પ્લેક્સ ઉભું કરી શકો છો, આવડું મોટું તમારું બધું જેને કહી શકો તમારું ફાઇનાન્શિયલ વર્લ્ડ આવડું સ્ટ્રોંગ છે, તમે બધું કરી શકો છો. તમે મેડિકલનો સપ્લાય બેઝિકલી માસ્ક છે કે બીજું ત્રીજું છે એ તમે નથી કરી શકતા. આજે ચાઇનાના પ્રીમિયર શી જિનપિંગ એમ કહે છે ત્રીજા દિવસે વુહાનમાં જઈને કે અમારી પાસે આ બીમારીને પહોંચી વળવા માટે માસ્ક નથી. તો તમે આવડા મોટા સોફિસ્ટિકેટેડ વેપન્સ બનાવો છો, બધું કરો છો, માસ્ક નથી તમારી પાસે. અને ઈ ચાઇના કે છે જે ઇન્ડિયાને ગણપતિ મોકલે છે, ઇન્ડિયાને યોગા મેટ્સ મોકલે છે, એની પાસે માસ્ક નથી. એટલે આ બધું આઈ થિંક એક લેવલે પ્લાનિંગ હવે જોશે. હેલ્થ કેર બહુ મોટો ઇશ્યુ થઈ ગયો છે. કોરોના વાયરસ પછીની પરિસ્થિતિમાં કોઈ ઇકોનોમીને જો તમારે વ્યવસ્થિત રીતે સારી રાખવી હશે તો ત્યાંની જે પ્રજા છે એ સ્વસ્થ હોવી બહુ જરૂરી છે. અને એના માટેના તમારે હવે સ્પેન્ડિંગ કરવા પડશે. વોર્સ જે છે, જે પ્રકારનો આજે તમારો દુશ્મન છે એ ક્યાંય સરહદ ઉપર નથી. તમે સમજો આજે તમે વેપન્સમાં એમાં ઇન્વેસ્ટ કરો છો, ટેકનોલોજીમાં, એમાં પણ ઈ દુશ્મન તમારો સરહદ ઉપર નથી. આજે દુશ્મન તમારા ઘરની અંદર, તમારા ઘરની આસપાસ નરી આંખે ન દેખાય એવો દુશ્મન છે, અને તમારી આખી કન્ટ્રીની ઇકોનોમી, વર્લ્ડની ઇકોનોમીને ખતમ કરીને બેઠો છે. એટલે બાયોલોજીકલ વોરફેર કયો, કેમિકલ વોરફેર કયો, જે પણ કઈ જે દેખાતું નથી નરી આંખે, એની સામે લડવા માટે નવી નીતિઓ ઘડવી પડશે, જેમાં તમારો સૌથી મહત્વનો જે પાસો છે એ તમારો મેન પાવર છે તમારા કન્ટ્રીનો, અને ઈ હેલ્ધી રહેવો બહુ જરૂરી છે. એટલે હું એમ માનું છું કે બહુ મોટું એક તમારું ફંડ આખા વર્લ્ડની બધી જ કન્ટ્રીઝનો હવે હેલ્થકેર તરફ જશે. અને હેલ્થકેર, બેઝિક હેલ્થકેર, બાકી બધું તમે ભૂલી જાઓ. અત્યારે તમે જે વાત કરો છો એ બેઝિક હેલ્થકેર ની કરો છો. એવી કોઈ વાત નથી કરતું કે આ માણસને કોરોના સંક્રમણ થયું તો એનું ઓપરેશન કરી કોરોના વાયરસ એના શરીરમાંથી કાઢવું. એ બહુ હાઈ લેવલનું હેલ્થકેર છે. એવી કોઈ વાત નથી. બેઝિક હેલ્થકેર, આજે તમે જે સલાહ આપો છો શું કહો છો કે આદુ લીંબુના ઉકાળા પીવો, બેઝિક હેલ્થકેર છે. માસ્ક પહેરો, તમે એમ કે એસી ચાલુ ના રાખો, આ બધું બેઝિક હેલ્થકેર ની વાત છે. બેઝિક હેલ્થકેર અવેરનેસ, એજ્યુકેશનમાં સરકારે બહુ મોટા બજેટો ફાળવવા પડશે. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે હવેની ઇકોનોમી જે છે એ મેન પાવર આધારિત હશે ને તમારો. એટલે હેલ્ધી મેન પાવર, વેલ્ધી નહીં. આજે તમારો પૈસો કામ નથી લાગતો, તમે હેલ્ધી છો એ મહત્વનું છે. એટલે હેલ્ધી મેન પાવર, નોટ અ વેલ્ધી મેન પાવર. વેલ્થ ઇઝ ઓકે, હેલ્થ હશે તો વેલ્થ ઓટોમેટિકલી આવવાની છે. પણ એક હું માનું છું કે ઇકોનોમી જો હવે તમારે જે ડિરેક્શનમાં લઈ જવાની હશે તો એમાં તમારે હેલ્ધી મેન પાવર જોશે. જે હિમાંશુજી, છેલ્લે હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ગુજરાતની વાત કરીએ, અત્યારે જે સમાચાર આપણને મળ્યા છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ નિર્ણય છે, સૌથી મોટો નિર્ણય કે જેની વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેની બેઠક યોજાઈ રહી હતી. તો મોલ અને કોમ્પ્લેક્સ સિવાય દુકાનો ખોલવામાં આવશે. હવે અહીંયા બીજી એક મહત્વની વાત કે આપણે ગુજરાતની અંદર ખાસ કયા કયા એવા સેક્ટર છે કે જેને અત્યારે વધારે વેગની જરૂરત પડશે? સી, આઈડિયલી એઝ આઈ સેડ કે અત્યારે ગુજરાતમાં જેમ મેં તમને કીધું કે શું જરૂર છે, આમ તમે જોવા જાવ ને ઇન્ડિયામાં કોરોનાની પરિસ્થિતિ સામે લોકો
ટકી ગયા છે, ગરીબ લોકો જ એક માત્ર ભૂખમરાનો કે એનો શિકાર બન્યા છે, કારણ કે એ લોકો રોજનું ખરીદતા હોય, રોજનું ખાતા હોય. બાકી મિડલ ક્લાસ વર્ગ છે કે જે સક્ષમ વર્ગ છે, એઝ આઈ સેડ, કે આખા વર્ષનું બધું અનાજ કરિયાણું બધું સ્ટોર કરીને રાખે. આપણી વર્ષો જૂની આ પરંપરા છે કે વર્ષના ચોખા લઈ લઈએ, વર્ષના ઘઉં લઈ લઈએ, વર્ષનું તેલ લઈ લઈએ, વર્ષના મસાલા લઈ લઈએ, રોજે રોજનું શાકભાજી અને રોજે રોજનું દૂધ હોય. એટલે આ પરિસ્થિતિમાં જે સૌથી મોટો જે સમસ્યા સર્જાણી છે એ ગરીબ વર્ગને સર્જાણી છે. અને એમાંય સ્વયંસેવી સંસ્થાઓ, મધ્યમ વર્ગીય કુટુંબો બધાએ ભેગા થઈને આ લોકો કેમ ટકી રહે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા છે. એવું નથી એમાં કોઈ પ્રયત્નો નથી થયા. તમને જાણીને નવાઈ લાગશે, અમરેલી જિલ્લામાં રાજકીય કોઈ જાતની ભેદભાવ રાખ્યા વગર રાજકીય પાર્ટીના આગેવાનો એક મંચ ઉપર આવીને રોજ 35,000 લોકોને જમવાનું પહોંચાડે છે. આઈ થિંક આનાથી મોટું એક્ઝામ્પલ બીજું હોઈ ન શકે કે બધું અત્યારે ભૂલીને લોકો ગરીબ લોકોને સસ્ટેન કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ પરિસ્થિતિમાં જરૂરિયાત શું છે? જરૂરિયાત તમને બેઝિક ખાવાનું મળી જાય, જે કઈ તમારી જરૂરિયાત છે તો અત્યારે મેનેજ થઈ જ રહી છે. પણ બીજી બધી દુકાનો, બજારો, તમારું એક કોન્ફિડન્સ બિલ્ડિંગ છે. બજારો ખુલતી હશે, બજારો ખુલ્લી હશે, તમારા એસી ના ટેકનિશિયન્સ આવીને તમારા ઘરે એસી બેસી રિપેર કરી હશે, એને 5 પૈસા મળશે, ઈ ક્યાંક વાપરશે, બહાર નીકળો છે ફિલ્ડમાં, ચા પાણી પીશે, બિસ્કિટ એકાદું પેકેટ ખાશે. તો આ પ્રકારનું જે કન્ઝમ્પશન થશે એ ક્યાંક કોન્ફિડન્સ બિલ્ડિંગ કરશે. પૈસો સર્ક્યુલેશનમાં લેવશે. અત્યારે પૈસો બેંકમાં ભરાયેલો પડ્યો છે, એટીએમ માં ભરાયેલો પડ્યો છે, કોઈ ખર્ચતું એટલે નથી, કારણ કે એને ખબર નથી કે કાલેની નોકરી રહેશે કે નહીં. મીડિયા સેક્ટરની જો હું વાત કરું તો મોટા ગજાની કંપનીઓ જેની આ જાહેરાતની આવક એવડી મોટી છે, એ લોકોએ સેલેરી કટ ડિક્લેર કરેલા છે. એટલે તમે વિચાર કરો કે આ પ્રકારનું કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર ત્યારે થાય જો બજારો ખુલ્લી, તમે રસ્તા ઉપર નીકળો, રસ્તાઓ સુમસામ હોય ભર દિવસે, તો તમને કેવું એમ કે ઓલું લાગે, જંગલ જેવું લાગે, કે એકદમ નીરવ સ્મશાન શાંતિ છે. એટલે એ શાંતિ ક્યાંક ખલે છે લોકોને. એટલે એક પ્રકારે હવે ડિસ્ટર્બન્સ જરૂરી છે, સોશિયલ ડિસ્ટર્બન્સ એ રીતના જરૂરી છે. અને બજારો પાછી ધમધમે થોડી, અને લોકોમાં એક કોન્ફિડન્સ આવે. એટલે આમ તમે જોવા જાવ તો બધી સેવાઓ આવશ્યક છે, અને આમ કોઈ સેવાઓ આવશ્યક નથી, પણ બજારો ધમધમે એ બહુ મહત્વનું છે. અને એની દ્રષ્ટિએ સરકારનો આ નિર્ણય એ ખૂબ જ બિરદાવવા જેવો છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ, એઝ આઈ સેડ, હજી કોરોનાનો ડેન્જર ખતમ નથી થયો. સોશિયલ ડિસ્ટન્સિંગ એ પ્રજાની જવાબદારી છે. માસ્ક પ્લીઝ પહેરજો, હેન્ડ સેનેટાઇઝર્સ રાખજો, અને તમામ પ્રકારનું ગરમ પાણી કે જે કાંઈ સેવન કરવું પડે એ કરજો, કારણ કે એ તમારી હેલ્થ, બેઝિક હેલ્થ એન્ડ હાઇજીન માટે બધું જરૂરી છે. જી હિમાંશુજી, અહીંયા સમય આપણી પાસે અહીંયા પૂર્ણ થાય છે. હવે અમારી સાથે હિમાંશુભાઈ ઘણી બધી ચર્ચા કરવા માટે અહીંયા જોડાયા. હિમાંશુજી, આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો દર્શક મિત્રો, અહીંયા મહત્વની ચર્ચા આપણે જે પ્રકારે કરી છે, તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય જેની આપણે ચર્ચા અમે કરી જ રહ્યા હતા કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય છે, આવતીકાલથી જિલ્લાઓમાં દુકાનો ખોલશે અને જરૂરથી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું બહુ જ જરૂરી છે, અને તે આપણી જવાબદારી છે. હવે જે દુકાનો ખોલવા લાગી છે, લોકો કદાચ બહાર નીકળશે ખરીદી કરવા માટે, પણ ત્યાં કોરોનાનો કહેર નથી પૂરો થયો, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની બહુ જ જરૂરી છે. તો આવી જ રીતે ફરીથી મળીશું એક નવા વિષય ઉપર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.